નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક દંપતી દવાખાને ગયું તો ડૉક્ટરે ઓલું તાવ માપવા થર્મોમીટર મૂક્યું. તો થોડીક વાર તો પત્ની એકદમ ઊંઘી બેઠી. ભોળો ગામડિયો પતિ ડૉક્ટરને કીએ હર વ્યક્તિઓ કે દાંડલી કેટલા નહીં આવે કે એ હોતે ભેગી લખી દેજો કે આપણે એ હોતે સમસ્યા મોટી છે કે બરાબર. રાજકીય પાર્ટી વાળાએ લખ્યું કાંઈક કે ભાઈ મકાઈના ભાવ ખાલી 9 રૂપિયા ને અમે પછી 9 રૂપિયા મકાઈ વેચી નાખીને પછી દુકાનેથી લોટ લેવા ગયા તો 40 રૂપિયાનો કિલો લોટ આવ્યો ને તા વતલા પૈસા કોણ ખાઈ ગયું ને તો બીજા પક્ષ વાળો કે ભાઈ તું શું કરો વેચી નાખસ 9 રૂપિયાનો કિલો લોટ કે દરાઈ નાખ તારે ચાલીને વેચાઈ ગઈ કેવો નફો બેસી જાય ગઈ. એટલે અમુક વખતે આમ કદનું વિચારવું પડે એવું થઈ જાય. ભલે રાજકીય ટીકા હોય પણ છતાંય ખેડૂતે વિચારવું પડે એવો સમય તો આવી ગયો છે. ઓલું જનરલ ફંક્શન જેવું હોય ને તો વાહે ઓલી ખુરશી ખાલી હોય ને તેમ એક જણો સૂતો જ બપોરે તો હા કંઈક બૂટ નવા લીધા છે તો ઓલી ખુરશી આમ લાઈનમાં ગોઠવી ભરતી ચાર અને વતલા 2 પાયા નીચે બૂટ દબાવી દીધા ને પછી હુઈ ગયો. તો મારે જે ફોટો પાડી બૂટમાં ચકેડું કર્યું ફોટામાં કે એ ટેકનોલોજી ભારત દેશ કે બહાર નહીં ચાની છે. ટૂંકમાં આપણી પાસે અમુક સ્પેશિયલ ઇન્વેન્શન છે જે બીજા દેશને આપણે પહોંચવા જ નથી દેવા. એટલે મેરા ભારત મહાન માં મુદ્દા થોડુંક ઉમેરવાના આપણે એ પ્રયત્ન અત્યારે કરી બધું બરાબર. હમણાં એક સભા હતી કે રાજકોટમાં તો બધી મોટા નેતાઓ કહી ગયા કે ભાઈ આપણા દેશને સિંગાપુર બનાવવો છે, પેરિસ બનાવવો છે, જાપાન બનાવવો છે. તો હું એક બેઠો મારે જવું કે એ બધું ઠીક ભાઈ તમે હે ને પેલા ગટરના ઢાંકણા ઊંચા રહી જાય રોડથી એનું કંઈક કરો કે એ જાપાનની બધી ઉપમા પછી આપજો કે વાત એ સાચી ભાઈ. આ નવા રોડ સીધા ખોદી જાય ને પછી બુરતો જ નથી આવતા બરોબર. ઓલું મેસેજમાં ઓલું ડિલીટ ફંક્શન આવ્યું ને તો તરત લખે એવું ધીસ મેસેજ વોઝ ડિલીટેડ. તો આપણા જેવાના ફરી ફોન મેસેજ કરી કે શું લખ્યું તામાં વોટ ડીડ યુ ડિલીટ કી તો ઓલો કે આઈ વોન્ટ સમ મની તો આવડો કે ઓકે ડિલીટ અગેન ફરી ડિલીટ કરી નાખાલ ફરીથી ગયો બસ જ્ઞાન થઈ ગયું ભાઈ આપણે આટલું જ જોતું હતું કે બરાબર. રહોડામાં રસોઈ કરતા મેસેજ હાકલ મારી આ તમારે મેથી પાક ખાવો હોય કે એટલે મેં વળી કીધું કે મારો શું વાક કે મેથી પાક ખાવો પડે તો કે હાચો મેથી પાક કહું કે સૂકો મેવો ને મેથી બધું નાખીને બને યા તો ઠીક એ તો ખાવો હોય કે બાકી હવે ઓલો નથી ખાવો. હોન્ડા વાળા એ ઓલું બજેટ વાળું એક ઓલું બને એવું છે નાનું પ્લેન ખાલી કિંમત રાખી 57 કરોડ ટૂંકમાં બધાને પોસાય એવી એમ. તો હું આ ન્યૂઝ જોતો હતો કે ભાઈ ધીરે ધીરે હજી ભાવ ઘટાડે બીજી કંપની કોમ્પિટિશનમાં ઉતરે મહિન્દ્રા હે તાતા છે કે બીજી ગમે છેલ્લે આપણા હોન્ડા એક્ટિવાના એક્સચેન્જમાં આવે ને એટલે આપણે એક નાના પ્લેન લેવાનું વિચારે પણ હજી આપણે થોડુંક રાહ જોવી પડશે એવું લાગે છે કે બરાબર. ઠંડી એટલી પડે ને કે ટીવીને રિમોટ હાથમાંથી હેઠે પડી ગયું તો એ રિમોટ પાછું લેવાને બદલે અડધો કલાક શુદ્ધ ધનલક્ષ્મી યંત્રની જાહેરાત જોઈ એમ થાય 2 અડબુથમાં દીધી હોય પણ તોય જાહેરાત જોયા કરી બાકી રિમોટ લેવાની હિંમત નથી થતી કે બરાબર. હમણાં ન્યૂઝમાં તો એક જણો ઓલું બેંકનું ચોરી કરવા માટે દિવાલમાં બાકોરો કરીને અંદર જતો તો ઓલું એક્ઝોસ્ટ ફેનમાં અંદરથી ગરકવાનો ટ્રાય કરતો ને હલવાઈ ગયો પકડાઈ ગયો કરમની કઠણાઈ વાળા હિસે કે બરાબર. પણ અંગ્રેજી પિક્ચર ઘણા જોયા છે બેંક રોબરીના નકર આવો પ્લાન હુજે નહીં. ચીલા ચાલુ ચોરનું આ કામ નથી કે બરાબર. કોઈને આમ ફ્રેશ થવા જવું હોય ટોયલેટ જવું હોય તો આમ શું કે આઈ વોન્ટ ટુ ગો ટુ ટોયલેટ મારે જરા વોશરૂમ જવું છે ક્યાં લઈ ઉપડે. પણ જો કવિ હૃદયનો હોય તો મચલતી હૈ પેટ મેં કુછ લહેરે ऐसी लगता है इन्हें किसी किनारे की तलाश है કે નદી કિનારે પવન ચક્કી હોય ને ભડાકા કર્યા હોય કે એમ ટૂંકમાં કવિ હૃદયથી બધી બરાબર. જબ રેલવે ફાટક બંધ હો તો આમને સામને આમ બધા એવી રીતના ઊભા રહી જાય ને આમ હરખી રીતના કે હવે જો શંખ વગાડે તરત યુદ્ધનું છે આમ આક્રમણ તરત યુદ્ધ ચાલુ થઈ જાય. કાકા જગ્યા રાખો એક બાજુ તો ફાટક ખુલે ટ્રાફિક ખુલે બરાબર કે. પણ બહુ ઠંડી પડી તો 2 દિવસ સાયકલ લાગી તો સોસાયટી વહેલા ઉઠે ને સોસાયટી વાળા પૂછે કે તમે છાપા નાખવા આવો દિવ્ય ભાસ્કર મળે સાયકલ નાખવાનું મન કીધું બોલો કે સાયકલ નાખી દિવ્ય ભાસ્કર વાળા સમજે કે બરાબર. એક ડૉક્ટરે આમ ઘરેથી હોસ્પિટલે ફોન કરવો હતો તો નંબર લખાવ કે ભૂલ થઈને તો બાજુમાં ક્રિકેટ એકેડમી હતી ત્યાં ફોન લાગી ગયો. તો ડૉક્ટરે પૂછ્યું શું સ્થિતિ છે એટલે પેશન્ટ લેવલે પૂછ્યું છે તો ઓલા કહે કે બસ છેલ્લા 2 બચ્યા હમણાં એ હોતા ઘર ભેગા થઈ જશે આઉટ થઈ જશે કે ક્રિકેટ ક્લબના મેનેજર જવાબ આપ્યો એટલે ઓલા આ એમ જે બધા મરી ગયા ઓહો કે ડૉક્ટર ટેન્શનમાં આવી ગયો. સિનેમોલ ડોસી રોજ વાતો કરવા ભેગી થાય ને હમણાં બધી મૂંગી બેઠે તો કેમ બધા મૂંગા બેઠા હો તો કે બધા હાજર એમ વાતો કોની કરવી બોલો જે ગેરહાજર વારો કાઢ નાખે બરોબર.
એક દાદાએ કોર્પોરેટ મોટી ઓફિસ હોય ને એમાં ફોન કર્યો, કસ્ટમર કેર અંદાજીનું કાઉન્ટર હોય ને એમાં કે ભાઈ વોર્ડ નંબર 5માં જે ખુમાણસિંહ દાખલ થયા એની તબિયત કેવી છે? તો ડૉક્ટર કે તબિયતમાં ઘણો સુધારો છે, બ્લડ પ્રેશર નોર્મલ છે, સુગર ઘટી ગયું છે, જમવાની છૂટ આપી છે, હવે 1-2 દિવસમાં રજા આપી એટલી જ વાર છે, ફક્ત સાદું ઓબ્ઝર્વેશન ચાલુ છે. તો કે તમે કોણ એના સંબંધી બોલો? તો ઓલો કે ના, હું પોતે જ ખુમાણસિંહ બોલું છું, દર્દી પોતે જ. કાકા રોજ આવો હો ને માપો હો ને, મને તો કહેતા નથી શું થયું ને કીધી રજા આપશો, એટલે મેં ફોન કરીને પૂછી લીધું કે બરાબર. હમણાં ગીરના જંગલમાં કંઈક સિંહને પકડવાનું ઓપરેશન હાલતું હતું ને એમાં બેભાન કરવાનું ઇન્જેક્શન આમ ગનથી મારવાનું હોય ને તો બાજુમાં ઓલો પોલીસ કર્મીને મારી દીધું. તે બિચારો બેભાન થઈ ગયો ને 2 દિવસ હોસ્પિટલમાં રહીને ડેથ થઈ ગયું એનું. લોકો આ ન્યૂઝમાં આવ્યું હતું એમાંય લોકો અમુક ઓલું સ્માઇલી ને મનોરંજન કરતા હતા. કેટલી દુઃખદ ઘટના કહેવાય કે એક વનકર્મી, આમ જો તો સૈનિક જ કહેવાય, વનનું રક્ષણ કરે છે, ગનવાળાની ભૂલથી ઓલું નિશાન ચૂકી ગયો. તો ઓલા દર્દીનું ફોટો ન્યૂઝ ને નામ ને બધું મૂક્યું, એટલે ગનવાળાનું મૂકવું એટલે આપણે મનમાં એના વિશે અલગ પ્રકારની પ્રાર્થના કરવી જ કરીએ કે ગનવાળાનો ફોટો, એનું લાયસન્સ, એ શું ભણ્યો છે, એ જરાક મૂકવું જોઈએ. એના વનકર્મીઓના આવી રીતના ડેથ થાય એ દુઃખદ કહેવાય. આપણે એના ફેમિલીને સંવેદના વ્યક્ત કરી છે અને એને મિલિટરીવાળા જેટલું સન્માન મળે અને એનું યોગ્ય જે બધું વળતર મળવું જોઈએ, કારણ કે આ તો બહુ દુઃખદ કહેવાય યાર. વનકર્મીમાં આ બધા સિંહની સેવા કરવા જાય ને એના તમારી રીતના બંદૂકથી નિશાન ચૂકીને માર નાખો એમાં હાલે? કેવા કેવા પડ્યા છે ને આપણે વિશ્વગુરુ થવું છે બોલો. વેનેઝુલા પાસે ઓલું ફ્યુલ જાજુ હતું, પેટ્રોલિયમ, તો અમેરિકા વાળે હુમલો કરીને બધું પડાવી લીધું. તો એક સૂત્ર એવું બનાવ્યું કે ભાઈ આપણી પાસે ઓઇલ હોય, ન્યુક્લિયર ન હોય તો અમેરિકા વાળા પડાવી લઈએ. તો નીચે પાકિસ્તાન વાળા કે આપણી પાસે ન્યુક્લિયર બોમ્બ હોય પણ અનાજ ન હોય તો એ આપણે અમેરિકા વાળાના ગુલામ કહેવાય. કે વાત સાચી કીધું બરાબર. જોધપુરમાં હમણાં એક પુલ બનાવ્યો, નાનકડો ફૂટ બ્રિજ છે રેલવે ક્રોસિંગનો, 2 કરોડનું બિલ આવ્યું. મારા જેવા કે આમાં પગથિયામાં જે વાપરા છે ને પ્લેટ, એ લોખંડને બદલે સોનું વાપર્યું એને કે 2 કરોડ થાય નહીં કે બરાબર. લગ્નમાં બેનો એકબીજાને બહુ કાળજી રાખે ને બેહતા પેલા ખુરશી લઈ દે ને એકબીજાને આગ્રહ કરીને લુઈ એવી ખુરશીમાં બેહાર દો. આમ કેમ કે તો અમે 2 દેરાણી જેઠિયા નહીં, એકબીજાને હાડી પહેરીને આવ્યા એટલે હાડી નો બગડે ત્યાં અમારે પોતે આવી રીતના જ રાખવું પડે કે બરાબર. લાઇબ્રેરી ક્યાંય દેખાતું નથી, રેસ્ટોરન્ટ ખુલતા જાય છે, માણસના મગજ નાના થતા જાય છે ને પેટ મોટા થતા જાય છે બરાબર. ન્યૂઝમાં બધું રોજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ આવે ને એમાં મારી એક નાનકડી સમસ્યા છે કે ધાબળામાં વાહેથી હવા ક્યાંથી ઘૂસી જાય છે કે આપણે સંશોધન કરવું પડશે શિયાળામાં કે આવજો.